કલેક્ટર કે SSRD સુધી હારી ગયા એટલે હવે શું બધું ખતમ? નહીં. જો કાયદાની કોઈ ભૂલ થઈ હોય હુકમ પસાર કરવામાં, કુદરતી ન્યાયનો જે સિદ્ધાંત છે એનો જો ભંગ થયો હોય અથવા અધિકારનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તો હાઈકોર્ટમાં રીટ કરી શકાય છે SSRDના હુકમ સામે અથવા તો કલેક્ટરના હુકમ સામે. હા, સરકાર સામે પણ હક મળી શકે છે અને સરકાર સામે પણ જીતી શકાય છે, પણ યાદ રાખજો હાઈકોર્ટમાં ફક્ત કાનૂની ભૂલ જ જોવાય છે. માત્ર કાયદાકીય જો કોઈ ઇલીગાલિટી હોય તો એ જ જોવાય છે. કોઈ નવો પુરાવો હાઈકોર્ટમાં મૂકી શકાતો નથી. એટલે કે દસ્તાવેજ મજબૂત હોવા જોઈએ અને સમયસર કાર્યવાહી છે એ તમારે કરવી પડે. જો સમયસર કાર્યવાહી ન કરો તો તમારો હક જતો રહે છે. દોસ્તો જમીનનો પ્રશ્ન એટલે જીવનનો પ્રશ્ન. દોસ્તો તમારો જો કોઈ કેસ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. તમારો જો કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. અમે એનો જવાબ આપશું, કાયદાકીય માર્ગદર્શન આપશું અને કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. બીજું કે આજે આ સિરીઝનો અંતિમ એપિસોડ હતો 5મો. આ 5 એપિસોડમાંથી તમને કયો એપિસોડ વધુ ગમ્યો, કયો એપિસોડ વધુ સારો લાગ્યો, કોમેન્ટ બોક્સમાં એ પણ જરૂરથી લખશો. અને તમે જો કોઈ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો, કાનૂની વિષય ઉપર, તો એની પણ આપ રજૂઆત કોમેન્ટ બોક્સમાં જરૂર કરજો. અમે પ્રયાસ કરશું એ બાબતે વિડીયો બનાવવાની. ફરી પાછો નવા એપિસોડ, નવા લીગલ ઇસ્યુ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કનેક્ટેડ વિથ કાયદાની વાતો.